આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે દેડિયાપાડામાં ઉજવણીમાં પીએમ મોદીએ હાજરી આપી। તેમને સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે થતા કામોને ગણાવ્યા। સાથે જ કોંગ્રેસને ચાપકા મારતા કહ્યું કે કોંગ્રેસે 6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડ્યો। આદિવાસી કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા સરકાર માટે રહેશે અને આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરવાની વાત પણ તેમણે કહી। કહ્યું કે ગુજરાતમાં રાજપીપળામાં 25 એકર જમીન પર ટ્રાઇબલ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે। રાંચીમાં જે જેલમાં ભગવાન બિરસા મુંડા રહ્યા ત્યાં ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। 2014 પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ યાદ કરતું ન હતું તેમ કહીને કોંગ્રેસને આડે હાથ લીધી। मैं 2003 में मुख्यमंत्री के रूप में जब कन्या शिक्षा के लिए देडियापाड़ा में आया था और तब मैं मां के चरणों में नमन करने गया था और उस समय वहां की जो स्थिति मैंने देखी थी, एक छोटी सी झोपड़ी जैसी जगह थी और मेरे जीवन में जो पुनर्निर्माण के अनेक काम हुए होंगे तो उसकी अगर मैं गर्व के साथ कह सकता हूं, उसकी शुरुआत देवमोगरा माता के इस स्थान के विकास से हुई।